કેમ છો છોકરા? મજામાં? હાલો તો ચેપ્ટર નંબર 2 નો છેલ્લો વિડીયો આજે લઈ લઈએ. 2 સારા પ્રશ્ન છે અને એક સાદો પ્રશ્ન છે. 3 પ્રશ્ન છે એક જ વિડીયોમાં લઈ લઈએ, થોડું ભલે લાંબુ થાય, વધારે વિડીયો નથી કરવા. તો પ્રશ્ન છે કે ખાવાના સોડા અને ધોવાના સોડાની બનાવટ. મેન ટોપિક ઉપર સીધા આવીએ કે ભાઈ ખાવાના સોડા અને ધોવાના સોડાની બનાવટ સમજાવો, સાથે બંનેના ઉપયોગો જણાવો. આ પ્રશ્ન આખો પ્રક્રિયા સાથે મોસ્ટાય એમ. આ પ્રશ્ન છે એમાં પ્રક્રિયા પરીક્ષામાં નથી પૂછાયેલી, પણ આના ઉપયોગો પરીક્ષામાં પૂછાયેલા છે. 2-3 માર્કના પ્રશ્ન છે, પછી લખીને જોઈએ કઈ કઈ રીતના પ્રશ્ન પૂછાય. બોર્ડના લીઠામાં તમે ચેક કરી શકો, શોર્ટ વિડીયોમાં મૂકેલો છે, અને એવું હશે તો આ છેલ્લો વિડીયો છે આ પાઠનો, તો આની સાથે લિંક આપી દઈ. હાલો ધ્યાન દેજો. હવે જ્યારે તમને ખાવાના સોડાની વાત કરવામાં આવે તો ખાવાના સોડા એટલે શું? મોસ્ટ ઓફ આપણે લોકો શું બોલીએ છીએ કે ભાઈ જે આપણે શું કરીએ છીએ, કોઈ પણ વાનગીઓ એવી હોય છે કે જેમાં આપણે થોડુંક પચેલું ઓછું વસ્તુની જરૂર હોય છે. માની લો કે ખમણ છે, ભજીયા છે, આ બધા વસ્તુ અંદરથી નરમ હોય. આ નરમ વસ્તુ બનાવવા માટે ખાવાના સોડાનો ઉપયોગ થાય છે, જેમાં આપણા જૂના જાણીતા ગામમાં સાજીના ફૂલ કે આપણે હાજીના ફૂલ કહેતા હોય. હા, તો હવે એ ખાવાનો સોડા છે, બેકિંગ સોડા છે. બંને બોલી શકાય, ખાવાના સોડા બોલીએ કે બેકિંગ સોડા છે, બંને અલગ. ખાવાના સોડા અલગ વસ્તુ છે, બેકિંગ સોડા અલગ વસ્તુ છે. થોડોક એમાં ફેરફાર હોય છે. આપણે આ ટોપિકમાં ઈ શીખવાનું છે. તો હકીકતે પહેલો ટોપિક આપણે આમાં લખવાનો કે ભાઈ ખોરાકને નરમ અને પોછો બનાવવા માટે ખાવાના સોડાનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, ખાવાના સોડાનું સૂત્ર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને ધોવાનું સોડાનું સૂત્ર સોડિયમ કાર્બોનેટ. આ તમને આવડે તો ટોપિક હાવ હેલો થઈ જાય. હાલો તો શરૂઆત કરીએ ટોપિકની. પહેલો મુદ્દો લખીએ ભાઈ કે ખાવાના સોડાનો ઉપયોગ શું છે. તો કે ભાઈ ખોરાકને નરમ અને પોચો બનાવવા માટે ખાવાના સોડાનો ઉપયોગ થાય છે. હવે આની બનાવટ નથી આપેલી આપણામાં, આપણે લખી શકાય. આપણે પ્રક્રિયકો આવડતા હોય તો લખી શકીએ કે ભાઈ એટલા પ્રક્રિયકો લેતા આપણે ખાવાનો સોડા બને છે. તમારી ઈચ્છા લખવી હોય તો હું અત્યારે બુક પ્રમાણે હાલું છું, એટલે તમારી વચ્ચે મુદ્દો એડ કરવો હોય તો તમારી ઈચ્છા કરી શકો કે ભાઈ જે પણ કોઈ વસ્તુ પોચી બનાવે, માન લો ખમણ છે અંદરથી નરમ છે, નાયલોન ખમણ અંદરથી બહુ પોચા હોય, તે બનાવવા માટે, નરમ બનાવવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. આખો ટોપિક આખું પૂરું થશે એટલે સમજાઈ જાય કે નરમ કેમ બને. હાલો તો જોતા જઈએ. પહેલી રાસાયણિક પ્રક્રિયા કે આમાં 4 વસ્તુની જરૂર પડે. પ્રક્રિયા થોડીક લાંબી છે, 4 પ્રક્રિયક વાળી આખા વિજ્ઞાનમાં એક જ પ્રક્રિયા છે, એટલે ધ્યાન દેજો. પહેલી આપણી જરૂરી 3 વસ્તુ, પાણી, મીઠું જે થોડુંક આપણામાં વધારે ઓછું થોડું હોય, અને કાર્બન ડાયોક્સાઇડ, અને છેલ્લો વાયુ છે એમોનિયા. આ એક વધારાનો વાયુ છે. આ પદાર્થોને બુકમાં આપેલું છે, તાપમાન તો નથી આપેલું. 4 વસ્તુ છે. પાણી છે, આગળ પાછળ કરીએ, NaCl એટલે તમે આગળ લો, પાણીને પાછળ લો, કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે લો, હાલે. બનાવવાનું શું છે એનું મહત્વની મેન રહી 4 વસ્તુ. એક આપણામાં થોડુંક વધારે ઓછું થતું રહી મીઠું, વધારે ઓછું થતું રહી પાણી, સતત આપણે ઉત્સર્જનનો બહાર કાઢીએ કાર્બન ડાયોક્સાઇડ, અને ઉત્સર્જનમાં દૂર કરતા એમોનિયા. લગભગ આપણે શારીરિક વસ્તુઓ જ છે 4 વસ્તુ. તો 4 વસ્તુ, પાણી, મીઠું, કાર્બન ડાયોક્સાઇડ અને વધારામાં એમોનિયા, આ 4 વસ્તુઓના સંયોજનથી ખાવાનો સોડા બને. હવે આમાં કેમ પ્રક્રિયા કરવી? આપણે તો બાકી કરવાની છે. તો આની સરળ ટ્રીક, કેમ આપણે વિરંજન પાવડરમાં પાણી બહાર કાઢવાની ટ્રીક રાખી દીધી, તો આમાં એના સૂત્ર, એની ટ્રીક કે ભાઈ ખાવાના સોડાનું સૂત્ર શું છે, તો કે ભાઈ NaHCO3. બસ, તો તમે આમાંથી બહાર કાઢી લો. શું વધે છે? તમને ખાવાનું સોડાનું સૂત્ર પાકું થઈ ગયું. હાલો, તમે પેલો કાઢ્યો છે સોડિયમ, અહીંથી સોડિયમ નીકળી ગયું છે, તો વધ્યો હું, તો કે અહીંયા ક્લોરીન વધ્યો છે. તમે એક હાઇડ્રોજન વાપરો છે, જોઈજો આ હાઇડ્રોજન કેટલા છે? 2. તો હાઇડ્રોજન કેટલો વધ્યો છે? 1. અહીંયા કાર્બન 1 વપરાઈ ગયું, હાલો કાર્બન વહી ગયા. ઓક્સિજન 3 વપરાયા, અહીંથી 2 ને અહીંથી 1, ઓક્સિજન ગાયબ થઈ ગયા. અહીંયા એક હાઇડ્રોજન વધ્યો છે, અહીંયા વધ્યો છે ક્લોરીન, અહીંયા કંઈ નથી વધ્યું, અને અહીંયા વધ્યું છે NH3. આમ ક્લિયર કરો. સોડિયમ ગયો છે, હાઇડ્રોજન 2 માંથી 1 ગયો છે, ગયો છે, કાર્બન 1 અને ઓક્સિજન 3 છે, તો 2 ને 1 3 બધા પૂરા થઈ ગયા. હવે શું કર્યું, તો કે હવે આપણા હાઇડ્રોજન છે ને આને આપી દેવું, તો આપણો એક આયન બની જાય 8 આયનમાંનો એક આયન NH4. હવે NH4 માંથી +1 હોય તો ક્લોરીન માંથી -1 હોય, આને જોડી દો. આ બની ગયું નવસાર NH4Cl. આ છે આપણો ખાવાનો સોડા અથવા બેકિંગ સોડા, અને આ છે આપણું નવસાર. હવે 2 સફેદ કલરનું ખાવાનો સોડા પર સફેદ કલરનો, નવસાર પર સફેદ કલરનું થોડુંક એડ કરીએ. હવે બહાર કાઢવું હોય તો લખ્યું નહીં, ખાલી માહિતી માટે કે તમે જ્યારે આને ગરમ કરો તો આપણે 9માં ભણીને આવતા કે નવસાર એક એવો ઉર્ધ્વપાતન પદાર્થ છે
જેને ગરમ કરતા સીધો વાયુમાં રૂપાંતર પામે. તો તમે એને ગરમ કરો, નવસાર એક અગત્યનું રસ સંયોજન છે. તમે એને ગરમ કરી પાત્રમાં ઉપરની તરફ એકઠો કરો, આપણે ઓલા ઊંધા ગરણા વાળી એક પ્રક્રિયા આવતી, તમે એની ઉપરની તરફ બુધવાપાતિત કરી નાખો, વાયુમાં ઉડાડી દો, તમને ખાવાનો સોડા મળી જાય. એટલે હાવ સિમ્પલ પ્રક્રિયા થાય જો તમે ખાવાના સોડાનું સૂત્ર પાકું કરશો. હવે તમારે આનું ગુજરાતી સમીકરણ વચ્ચે લખવું હોય તો તમે એડ કરી શકો, તમારા લખાણ ઉપર આધારિત. બુકમાં નથી તો બહુ ભાર નથી દેતો, તમારે લખવું હોય તમે એડ કરી દેવાનું કે પાણી, મીઠું, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા સાથે પ્રક્રિયા કરતા ખાવાના સોડા બને છે. તમારી ઈચ્છા ઉપર હાલશે. હાલો, અત્યારે આપણે એડ નથી કરતા. 3 માર્ક માટે મોટું સમીકરણના 1.5 માર્ક તમે ગણી શકો અને ઉપયોગના 1.5 માર્ક ગણી શકાય. ઉપર તો ખાલી માહિતી જ છે. હાલો, હવે ઉપયોગો શરૂ થાય નીચે. વચ્ચેની જે પ્રક્રિયા છે ધોવાના સોડાની પ્રક્રિયા છે, આપણી નહીં લેવું. હાલો, હવે વચ્ચે જે બેકિંગ સોડાના ઉપયોગ લખેલ છે એના માહિતી જોજો કે ભાઈ જે પણ ખાવાના સોડાને જો માહિતી આપી ગયેલ છે કે બેકિંગ સોડા એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ટાર્ટ્રિક એસિડ, મંદ ટાર્ટ્રિક એસિડ સાથે ગરમ કરવામાં આવે. હવે ટાર્ટ્રિક એસિડ કોની અંદર હતું તમને યાદ હોય તો આંબલીની અંદર. તો જે આ બેકિંગ સોડા જે ઉત્પાદન થાય છે ઉદ્યોગોમાંથી એ અતિશય સક્રિય હોય છે. તો આનું પ્રમાણ ફિક્સ હોવું જોઈએ. તમારે પાસે ફિક્સ આંકડો હોવો જોઈએ કે મારે કેટલા પ્રમાણમાં આને વાપરવા છે. અને આપણા ઘરની અંદર પ્રમાણ તો તમને ખ્યાલ જ છે, પ્રમાણ તો કંઈ હોતું નથી. આપણું લગભગ ઘર ને બધી વસ્તુ અઠે ચાલે છે. મીઠું નાખ્યું તો કે નાખ્યું, 1 ચમચી તો કે 1 ચમચી. એટલે આપણું મર્યાદા પ્રમાણ હોતું નથી. પ્રયોગશાળામાં આપણે ઉપયોગ કરતા હોય તો પરફેક્ટ માપ, ગ્રામ, મોલ કાઢીને આપણે કામ કરતા હોઈએ છીએ, પણ ઘરની અંદર તો કોઈ મોલ, ગ્રામ આ તો હોતું નથી. એમ તો જ્યારે પણ એ બેકિંગ સોડાને વાપરીએ અને જો વધુ ઘણા માત્રામાં થઈ જાય તો આની તીવ્રતા વધારે હોવાના કારણોસર ખાવાની વાનગીનો સ્વાદ, ખાવાની વાનગીનો આકાર બદલાવી નાખે. એટલે એટલી તીવ્રતા વાળા ખાવાના સોડા ઉપયોગમાં નથી આવતા. તો હવે આપણે ખાવાના સોડાની તીવ્રતા ઘટાડવી હોય તો બે ખાવાના સોડા અને ધોવાના સોડા બે બેઝિક સ્વભાવ ધરાવે. એસિડ બેઝ ક્ષારના સર્વત્ર રાસાયણિક ગુણધર્મો જોઈએ. હવે આ બેઝિક સ્વભાવ ધરાવે છે તો એને મંદતા લાવવી હોય, તમારે એને થોડાક નબળા કરવા હોય તો એમાં એસિડ ઉમેરવું પડે. તો એવું એસિડ બહુ સક્રિય નહીં, નબળું એસિડ. આ નબળા બેઝ છે તો નબળું એસિડ. તો નબળા એસિડમાં કોણ આવે તો કે ભાઈ ટાર્ટ્રિક એસિડ, ઓક્ઝેલિક એસિડ. તો ટાર્ટ્રિક એસિડ આ લોકો એ વાપરે છે આંબલી સાથે. એટલે આ લખવાનું નથી, આ ખાલી સમજવા માટે છે કે જે પણ આની સાથે ટાર્ટ્રિક એસિડ ઉમેરે તો એનાથી બને છે બેકિંગ સોડા. એવા સોડા કે જેની તીવ્રતા ખાવાના સોડા કરતા ઓછી છે. તમારે આનાથી માત્રામાં શેષ ફેરફાર પડી જાય, થોડુંક ઓછું રહી જાય, થોડુંક વધી જાય તો હાલી જાય. એમાં બહુ સારી તમારા વાનગી ઉપર અસર નહીં કરે. આપણે જે સાજીના ફૂલ કહીએ છીએ, હાજીના ફૂલ કહીએ છીએ, બેકિંગ સોડા જે ટાર્ટ્રિક એસિડ સાથે મિશ્રણ કરીને આપવામાં આવે છે. આ ખાવાના સોડા પણ મળે છે. મતલબ ટાટાના તમે ખાવાના સોડા લેવા જાઓ તમને દુકાને મળે છે. તો એ બધા જે લોકો મોટા રસોઈયા હોય છે, જે સવારમાં ઉઠીને વાનગીનો ધંધો હોય છે, એને માત્રા, પ્રમાણ, ગ્રામ સાથે ખબર હોય છે, તો એ લોકો ઉપયોગ કરે. આપણા જેવાનું કામ નહીં. હાલો, તો હવે ઈ પોઈન્ટમાં ખાલી એટલું સમજાવી ગયેલ છે કે ભાઈ આ NaHCO3 એની અંદર તમે ટાર્ટ્રિક એસિડ નાખો. ટાર્ટ્રિક એસિડનું સૂત્ર આપણે થોડું આપણે બુકવાડામાં થોડું કહેવાનો અર્થ આપણા ટચમાં નથી આવતું અને લગભગ ક્યાંય આવીએ પણ નહીં એમ, કેમ કે કુદરતી એસિડોના સૂત્ર હોતા નથી, યાદ જ કોઈને હોતા નથી અને ભણવામાં પણ નથી આવતા. તો બસ ખાલી સમજાવી ગયેલ છે કે ભાઈ આ બેકિંગ સોડા છે જેની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ભાઈ ક્ષાર બને. કેવો ક્ષાર બને તો એની માહિતી આપી ગયેલ છે ભાઈ કે સોડિયમ વાળો ક્ષાર. હા, એક સોડિયમ વાળો ક્ષાર બનશે. વધારામાં જો અગત્યની વસ્તુ હવે શરૂ થાય, વધારામાં બનશે પાણી અને વધારામાં બનશે કાર્બન ડાયોક્સાઇડ. આ શીખવા જેવું કે જે પણ તમે ખાવાના સોડાની પ્રક્રિયા કોઈ પણ એસિડ સાથે કરશો એટલે ક્ષાર બનશે જે તમારા ખોરાકની અંદર ખાદ્ય પદાર્થમાં વાપરી શકશો. અને ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ આ જ્યારે એમાંથી બહાર નીકળશે, વાનગીમાંથી ખમણ હોય, ભજીયા હોય, બધી બહાર નીકળશે તો અંદરથી વાનગીને પોલી કરી નાખશે. જેના કારણોસર તમારી જે પણ વાનગી છે એ અંદરથી પોચી થઈ જશે, નરમ થઈ જશે. એટલે કહેવાનો અર્થ એટલો છે કે જે વાનગીને પોચી બનાવવામાં આવે તેમાં મદદરૂપ થતો આ ખાવાનો સોડા કેમ છે કે એમાં કાર્બોનેટ નામનો અણુ છે. આપણે ભણ્યા કાર્બોનેટ નામનો અણુ જેની અંદર જોવા મળે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય એટલે ખાવાના સોડાનો ઉપયોગ થાય છે. હવે જે આ સમીકરણ આપી ગયેલ છે આ તો અધગતનું સમીકરણ છે. નીચેની બે લીટી છે આપણો પહેલો ઉપયોગ છે. શું છે કે રસાયણ પ્રક્રિયા આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ પાવ છે, ખમણ છે, આને નરમ બનાવે છે. તો આપણે નાથી શરૂઆત કરશું એના ઉપયોગો. જેટલા આપણે આવડે એટલા વાનગીઓના નામ લખવા જે અંદરથી પોચી હોય. તો પહેલો ઉપયોગ કે ભાઈ ખાવાના સોડા અથવા બેકિંગ સોડા, હું બંને લખું અત્યારે. ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડા
બેકિંગ સોડાનો ઉપયોગ ખમણ, મોઢામાં પાણી ન આવે, કેક, પાઉં, ભજીયા, પરમાણુ બોમ્બને તો યાદ કરવા જ પડે, વગેરે 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 ખાદ્ય પદાર્થોને બનાવવા અથવા તો ફૂલાવવા, ડાયરેક્ટ આપણે ટોપિક ઉપર જ આવીએ, ફૂલાવવા માટે થાય છે. જ્યાં જ્યાં વસ્તુ ખાદ્ય વાનગી હોય તમારે ફૂલાવી હોય તમારી રીતે નાનો મોટો કરી શકાય ને, પાવ છે, આ છે, તે છે, જે યાદ આવી જાય, જેની અંદર ટૂંકમાં સાઈઝને આપણે ફૂલાવી છે એની અંદર આ સાજીના ફૂલનો ઉપયોગ થાય છે. સોરી, ખાવાનો સોડાનો ઉપયોગ થાય છે, સાજીના ફૂલ જ રહે. હવે હાલો, બીજો ઉપયોગ શું છે ભાઈ? સ્વભાવ જાતીય બેઝિક છે. તો બેઝનો ઉપયોગ ક્યાં થાય? તો કે એસિડના તટસ્થીકરણમાં. તો બેઝ છે તો બીજો મુદ્દો જ છે, ઈ જ છે કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એન્ટાસિડ છે એટલે બેઝ છે, તેથી તેને આલ્કલાઇનના કારણોસર પેટમાં બળતરા એસિડના તટસ્થીકરણ માટે ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે હાવ ટૂંકા સ્વરૂપમાં લખીએ ભાઈ કે ખાવાના સોડા, નામ લખવું પડશે, એન્ટાસિડ એટલે બેઝ હોવાથી પેટના એસિડ ના તટસ્થીકરણ માં ઉપયોગ થાય છે. તમે જે સાજીના ફૂલ સોરી વઘાણી કહું છો, પછી સોરી વઘાણી તો જો કે ગેસ ઉત્પન્ન કરતી એમાં કાર્બન ડાયોક્સાઇડ જ ઉત્પન્ન થાય છે. પછી આપણે જે ઉપયોગ કરીએ છીએ તમને ખ્યાલ હોય તો ઈનો, આ બધા જ કાર્બનિક પદાર્થો છે જેની અંદર કાર્બોનેટ નામનો આયન જોવા મળે અને બધા એન્ટાસિડ છે, બધા એન્ટાસિડ છે, બેઝ છે કે એન્ટાસિડ હોવાથી એસિડની તટસ્થીકરણમાંનો ઉપયોગ થાય છે. બેકિંગ સોડાનો ખમણ આ તે વસ્તુઓને ફૂલાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજો મુદ્દો અને છેલ્લો મુદ્દો ભાઈ બેઝ હોય એટલે એસિડ તટસ્થીકરણ માટે ઉપયોગ થાય, આપણે પહેલેથી કરતા હોય, બહુ અગત્યની વસ્તુ છે. હાલો છેલ્લો મુદ્દો તો કે ભાઈ આનો ઉપયોગ ખાસ યાદ રાખજો, અગ્નિશમન. અગ્નિશમન એટલે શું? આપણે જે ઓલા આગ બુઝાવવા માટે લાલ કલરના સિલિન્ડર જોતા હોય છે એની અંદર આનો બનાવવામાં ઉપયોગ થાય છે. બહુ તો મને પાકા રસાયણ વિશે માહિતી નથી, પણ જ્યારે અંદર કદાચ એસિડ કે કોઈ બેઝિક પદાર્થ હશે જેની આની સાથે પ્રક્રિયા થતા આપણે એટલી તો ખબર પડે કે ખાવાના સોડામાં કાર્બોનેટ છે અને કાર્બોનેટ હોય એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે. થોડું પ્રેશર વધારે હોવાના કારણોસર કાર્બન ડાયોક્સાઇડ સંઘનન પામતા ઉર્ધ્વપાતન પદાર્થો તો તમને યાદ હોય તો નિક્ષેપણીનું થતા સીધું વાયુનું ઘનમાં રૂપાંતર થાય અને બારેબર ઘન કાર્બન ડાયોક્સાઇડ ભૂકા સ્વરૂપમાં નીકળશે. એટલે અગ્નિશમન યંત્રોમાં જો આનો ઉપયોગ થાય છે. હું લોકો આપેલ છે કે આ સોડા એસિડનો અગ્નિશમનમાં પણ કરવામાં ઉપયોગ આવે છે. સોડા સાથે એક એસિડનું મિશ્રણ કરી અને આનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે લખવાનું કે ભાઈ ખાવાના સોડાનું અગ્નિશમન એ શામક છે, એક મિનિટ, અગ્નિશામક છે, શામક એટલે ઠારવું તરીકે ઉપયોગ થાય છે. આમ પણ તમે જોયું છે સાજીના ફૂલની ઉપર જ્યારે એસિડ નાખો તો વાયુના પરપોળા નીકળવાની શરૂઆત થાય, તો ઈ જ છે કાર્બન ડાયોક્સાઇડ. તમારી પાસે વધારે સાજીના ફૂલ હોય એમાં એસિડિક પદાર્થ કોઈ નાખો ને ઉપર સળગતી અગરબત્તી કે મીણબત્તી રાખો એની જ્યોતમાં ઘટાડો થાય, કેમ કે કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામન છે, વસ્તુને ઠારે છે. બસ તો એટલું લખવાનું છે. આમાં 3 માર્ક આપણા રોકડા, 3 ઉપયોગો છે, એક પ્રક્રિયા છે અને બનાવવા માટે. જો તમને થોડુંક ટૂંકું લાગે તો આનું એક સમીકરણ વધારે દેવાનું કે ભાઈ પાણી, મીઠું, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા, અને આગળ પાછળ લખી શકાય. ના વચ્ચે પ્રક્રિયા થતા ખાવાના સોડા બને છે. જો કે ખાવાના સોડાનો મેન ઉપયોગ તો બસ ખાલી ફૂલાવા માટે જ છે. હાલો એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. હાલો શરૂઆત કરીએ ધોવાના સોડા. જો ભાઈ ધોવાના જે સોડા છે ને અમે શોર્ટ એન્ડ સ્વીટમાં લઈએ, એની બનાવટ જ ખાવાના સોડામાંથી થાય. જે નીચે ધોવાના સોડા કરીને ટાઇટલ આપ્યું એની ભેજ ધારણ ક્ષમતા બતાવે કે ધોવાના સોડા છે એ 10 પાણીના અણુનો સંગ્રહ કરી શકે, મતલબ 10 ગણું પાણીનું શોષણ કરી શકે, ભેજનું શોષણ કરી શકે. પણ હકીકતમાં એની પ્રક્રિયા જ્યાં ખાવાની સોડા છે ને એની નીચે આપેલી છે. હાલો તો એ આપણે પ્રક્રિયા કરીએ કે ભાઈ ગુજરાતી સમીકરણ લખીએ
કે ઓક્સિજનની ગેરહાજરીમાં લખવું હોય તો લખી શકાય, બાકી બુકમાં તો આપેલું નથી. ખોટું કામ ઉમેરવું, કાયદેસર વિઘટન જ છે. તો ડાયરેક્ટ લખીએ કે ભાઈ ખાવાના સોડાનું ઉષ્મીય વિઘટન કરતા ખાવાના સોડાનું ઉષ્મીય વિઘટન કરતા ધોવાના વિઘટન કરતા ધોવાના સોડા બને છે. આવ સિમ્પલ. 3 માર્કનો પ્રશ્ન છે, તમને ખબર હશે, મને ચેકી નાખો. શું કરવાનું છે? ઉષ્મીય વિઘટન. એટલે સીધે સીધા ધોવાના સોડા બની જાય. હવે ધોવાના સોડાનું સૂત્ર તમને યાદ હોય તો આ પ્રક્રિયા એ લીધી છે. ખાવાના સોડા ધોવાના સોડામાં હાઇડ્રોજન ગાયબ થાય. ખાવામાં હાઇડ્રોજન આવે, ધોવામાં ન આવે. હાલો તો ડાયરેક્ટ પ્રક્રિયા હું કીધું એ ખાવાના સોડા, તો ખાવાના સોડાનું સૂત્ર NaHCO3. કરો એનું ઉષ્મીય વિઘટન, કરો ગરમ કરો એટલે આમાંથી તૂટે અને હું બનવાનું છે એ કહી તો દીધું કે ભાઈ ધોવાના સોડા બનવાના છે, તો અહીં હાઇડ્રોજન એક કાઢી નાખો, તો અહીં 2 સોડિયમ કરી નાખો, તમારું કામ પૂરું થઈ ગયું. હવે જે વધે એને પ્લસ કરી લખી નાખ. હું વાપર્યું છે આપણે તો કેટલા, આ તો 1 સોડિયમ છે ને મેં તો 2 વાપરી દીધા, તો પહેલેથી જ અહીં પકડો કરી નાખો. થોડુંક સમીકરણ લાંબુ થાય, હું ચેકીને આ સાઈડ લખું, બોર્ડમાં એ સાઈડ જગ્યા નથી. હું વાપર્યું છે આપણે તો કે ભાઈ 2 આગળ રહેવા દઈએ, કેમ 2 આવી પેલા આપણે ચેક કરતા જઈએ. તો કે ભાઈ આ છે ખાવાનો સોડા NaHCO3. તમે એને ઓક્સિજનની ગેરહાજરીમાં ગરમ કરવો પડે, કાયદેસર પ્રક્રિયા એ જ છે, આપણે બુકથી ઓવર નથી થવું. તો કે NaHCO3 ને જ્યારે ગરમ કરવામાં આવે તો ધોવાનો સોડા બને. ધોવાના સોડામાં શું હોય? આની જેમ જ હોય, બસ હાઇડ્રોજન નીકળી જાય તો સોડિયમ 2 લેવાના. હવે સંતુલન કરીએ, સોડિયમ 2 છે, સોડિયમ 1 છે, તો અહીંયા બગડો કરી દો. હવે સોડિયમ 2 થયા તો કાર્બોનેટ પર 2 થયા અને હાઇડ્રોજન પર 2 સોડિયમમાંથી વહી ગયું. હું તો કે ભાઈ 2 સોડિયમ વહ્યા ગયા, 2 કાર્બોનેટ હતા એમાંથી 1 કાર્બોનેટ વપરાઈ ગયો, તો વધ્યા છે 2 હાઇડ્રોજન અને 1 કાર્બોનેટ. થોડું ગોલમાલ થઈ ગયું. તો અહીંથી 1 ઓક્સિજન બાયપાસ કરી દો, ઓલાને આપી દો. આ 1 ઓક્સિજન અહીંયા આપી દીધો, તો આ શું બનાવશે? 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન ભેગા થઈને પાણી બનાવશે. અને આ 3 માંથી 1 હોય જ તો વધશે કાર્બન ડાયોક્સાઇડ. હાલો એકવાર ધ્યાન રાખજો, પાછું સમજાઈ દઉં. થોડું જોવામાં પ્રોબ્લેમ હતો કે ભાઈ હાલો એ સોડિયમ હતા 2, તો અહીં મેં બગડો કરી નાખ્યો, તો 2 સોડિયમ વપરાઈ ગયા, 2 કાર્બોનેટ હતા એમાંથી 1 વપરાયું, તો વધ્યો છે 1 કાર્બોનેટ. હાઇડ્રોજન 2 યથાવત સ્થિતિમાં પડ્યા છે, તો 2 હાઇડ્રોજન તો છે, તો અહીંથી 1 ઓક્સિજન આપી દો. હવે 3 હતા એમાંથી 1 આપી દીધું, તો અહીં કેટલા વધ્યા? 2. આ રીતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનશે. આવ સિમ્પલ સમીકરણ છે. બસ તમે ખાવાનો સોડા અને ધોવાનો સોડાનું સૂત્ર આવડવું જોઈએ. મોસ્ટ ઓફ લગભગ સમીકરણોમાં તમે જે સમીકરણને સાબિત કરતા હોય એનું સૂત્ર આવડે એટલે તમારું કામ પૂરું. હવે ધોવાના સોડાનું સમીકરણ પરીક્ષામાં બહુ ઓછી વાર પૂછાણું છે, લગભગ તો નહીં પૂછાણું નથી બોર્ડમાં, પણ 6 માસિક 9 માસિક પરીક્ષા માટે IMP. હાલો તો આના 4 ઉપયોગો છે, હેલા ઉપયોગો છે, એરો મારીને કામ કરીએ આપણે. હાલો પહેલો ઉપયોગ છે, જોઈ લઈએ, નજર ફેરવી લઈએ શું છે ઉપયોગોમાં. હાલો ભાઈ, જો પહેલો ઉપયોગ હું આપ્યો કે 3 વસ્તુની બનાવટમાં આનો ઉપયોગ થાય છે. કઈ કઈ વસ્તુ છે? તો કે કાચ બનાવવા માટે હું અગત્યનું હોય તો સિલિકા. રેતીને ગરમ કરો, ધોવાના સોડા નાખો, થોડા કેમિકલ નાખો, કાચ બની ગયો. કાચ બનાવવા માટે, કાગળ બનાવવા માટે અને સાબુ બનાવવા માટે. ધોવાનો સોડા છે તો ધોવા માટે તો ઉપયોગ થાય, અને સાબુ બનાવવા માટે તો પહેલો ઉપયોગ લખવાનો કે ભાઈ ધોવાના સોડાનો ઉપયોગ કાગળ, કાચ અને સાબુ ઉદ્યોગોમાં થાય છે. છેલ્લો શબ્દ સાબુ છે, ન દેખાય તો ચેક કરો, થોડી જગ્યા ઓછી છે આમાં. બીજો ઉપયોગ આનો ક્યાં થાય છે ભાઈ? તો બીજો ઉપયોગ થાય છે બોરેક્સ જેવા સંયોજન. બોરેક્સ શું છે? પહેલાના સમયમાં જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને અલગ અલગ કાચ તોડવા માટે વાપરતા હતા, એ શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં કાચ તોડવું લાગે તો નહીં, હવે ફિલ્મ સ્ટાર હોય એ મોથા તો બોટલ ન ફોડે, તો એ લોકો બોટલ છે, કાચ છે તોડવા માટે પેલા ખાંડની છાસણીનો ઉપયોગ કરતા, જે ધીમે ધીમે તાપે પકવો એટલે કલર ન આવે, કલર વગરનો કાચ જેવી રચના બને.
તાત્કાલિક ઠંડો પાડી દો તો પતાખું બની જાય આપણું, એટલે ધીમે ધીમે ઠંડુ પાડી અને કાચ જેવી સાંકળી બનાવતા, અને જ્યારે તોડવા માટે ઉપયોગ કર્યો તો એનાથી મારતા એટલે તૂટી જતું. હવે બહુ નરમ હતું. ઘણીવાર એવું બનતું કે તોડવા માટે આપણે આમ હાથ કરીએ એ પહેલા તૂટી જાય. એટલા માટે થોડાક સમય પછી એની જગ્યાએ એક એવો કાચ ગોતવામાં આવ્યો. જો આપણે જે ફાઈબર ગ્લાસ વાપરીએ છીએ એ પ્લાસ્ટિકના છે, એ માથામાં મારે તો માથામાં ગળ વળી જાય, કેમ કે તૂટે નહીં, પ્લાસ્ટિકના છે. તો કાચ છે તૂટે ત્યારે એની ધારો આપણે લાગે, બે નુકસાન છે. તો આ લોકો શું બને, પ્લાસ્ટિક અને કાચ બંનેના મિશ્રણમાં વધારે પ્રમાણમાં ખાવાનો સોડા નાખવામાં આવે, ગરમ કરવામાં આવે, એમાંથી બોરેક્સ નામનું સંયોજન બને. બોરેક્સ એક ક્રિસ્ટલ જેવું સંયોજન છે, ઘણા ડુપ્લિકેટ ડાયમંડ બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે. દેખાય કાચ, એકદમ કટકણો કાચ, જરાક એવું કોઈ ઉપર મારો એટલે તૂટી જાય. એટલે હાલની તારીખમાં જે આપણે ઓલા કુદરતી વસ્તુઓ આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ વસ્તુ તોડવા માટે ઉપયોગ કરવામાં આવે છે, ના બોરેક્સનો ઉપયોગ થાય છે. અને ક્રિસ્ટલ આકાર હોય છે, જેનાથી ઘણી વખત આને ડાયમંડ ડુપ્લિકેટ ડાયમંડ બનાવવા માટે પણ ઉપયોગ કરે. દેખાય કાચ જેવો, કોઈ બહુ નબળું. તો લખવાનું ભાઈ કે ધોવાના સોડાનો ઉપયોગ દર વખતે લખવાની જરૂર નથી. આ બોરેક્સ બનાવવામાં થાય છે. કદાચ નહીં દેખાતું હોય તમને, થાય છે, દેખાય છે. લો તો છૂટું છૂટું લખું. બોરેક્સ બનાવવામાં થાય છે. હાલો, ત્રીજો ઉપયોગ બોરેક્સ જેવા સંયોજનો બનાવવામાં થાય છે. શબ્દ જગ્યા ઘટી એટલે મેં કાપી નાખ્યો. હાલો, ત્રીજી વસ્તુ ઉપયોગ ક્યાં છે, તો કે બીજો, એટલે ભાઈ ધોવાનો સોડા છે તો ધોવાનો ઉપયોગ થાય, તો ઘરની સફાઈ હેતુમાં આનો ઉપયોગ કરી શકાય. તો કે ભાઈ ઘરમાં સફાઈના હેતુથી, હું વાક્ય બનાવ્યું છે, સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ ઘરના સફાઈના હેતુથી કરવામાં આવે છે. ધોવાના સોડાનો ઉપયોગ થાય છે. જો આ ગૌણ મુદ્દો છે. બાકી છેલ્લો મુદ્દો સૌથી અગત્યનો છે. ઘણી વખત પાણીની કઠિનતા દૂર કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે, ધોવાના સોડાનો. કઠિનતા દૂર કરવી એટલે શું? કઠિન પાણી પહેલા તો કે નહીં કહેવાય, લાકડા દેવું હોય નહીં ભાઈ. કઠિન પાણી શું છે, તો કે જઈએ પણ પાણી આપણે વરસાદ સ્વરૂપમાં ઉપરથી હેઠું આવે તો અશુદ્ધિઓ તો હવામાંથી આવે છે, પણ જે જમીનમાં પડી અને ભૂગર્ભ જળ તરીકે પેટાળમાં જાય તો એ સમયે જમીનમાંથી પસાર થતા જમીનમાં બે ક્ષાર એવા હોય છે જે પાણીમાં જલ્દીથી દ્રાવ્ય થાય છે. કયા સ્ત્રાવ છે, ક્ષાર છે? તો બે ક્ષાર, એક છે કેલ્શિયમ સલ્ફેટ અને એક છે મેગ્નેશિયમ સલ્ફેટ. તો કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર પાણીમાં તાત્કાલિક દ્રાવ્ય થઈ જાય. એટલે ભૂગર્ભ જળમાં આ બે ક્ષાર સૌથી વધારે માત્રામાં. તમે તપેલાને ફૂલ ગરમ કરો અને પછી હવામાં ખુલ્લું બુડબુડિયા મારે એટલા સુધી ગરમ કરો, પછી હવામાં તમે ખુલ્લું મૂકી દો તો માથે જે સફેદ કલરનું લેયર આવી છે ને એ આ ક્ષાર છે. તો આને દૂર કરવા માટે પણ ઉપયોગ થાય છે. દૂર કઈ રીતે કરવું, તો કે તમે પાણીમાં ધોવાના સોડા નાખી દે એટલે ફીણા થાય. તો ફીણ એટલે શું, તો કે ભાઈ પાણીમાં થતો હવાનો પરપોટો, એ હવાના પરપોટાના બનવા માટે મેન વસ્તુ જરૂરી હોય ક્ષાર. જે પાણીમાં ક્ષાર નો એમાં પરપોટો ન બને, જેમાં ક્ષાર છે એમાં જ પરપોટો બને. તો એ ક્ષાર ધ્યાન રાખજો, ક્ષારના બંધારણની, જો કે સ્પેશિયલ તો અત્યારનું બંધારણ ન સમજાવે કે પરપોટાઓના જે ગોળાકાર હવાનું બંધારણ ન તૂટે એવું ફીણનું બંધારણ બનાવવા માટે એમાં સૌથી અગત્યની વસ્તુ જરૂર પડે છે આ ક્ષાર. એટલે એ ક્ષારની આસપાસ પોતાના પરપોટાનું નિર્માણ કરે છે જે ફીણ સ્વરૂપે ઉપર વયું જાય અને એ ફીણ પછી આપણે બહાર દૂર કરી દઈએ. એટલે કઠિન પાણીની કઠિનતા દૂર કરવા માટે આનો ઉપયોગ થાય છે. તો લખવાનું ભાઈ, ધોવાના સોડાનો ઉપયોગ પાણીની કઠિનતા દૂર કરવા માટે થાય છે. હાલો એકવાર રિવિઝન. શું બનાવવાનું છે ભાઈ, તો કે કઈ ખાવાના સોડાને ગરમ કરો, ધોવાના સોડા બની જાય. જે વધે એ પાછળ લખી નાખો. કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. હાલો બસ, બીજું શું કરવાનું છે, તો ટીકતા છે ધોવાના સોડાનો ઉપયોગ ક્યાં ક્યાં ઉદ્યોગોમાં થાય. ઉદ્યોગોમાં તો થાય છે, કયા કયા, તો કે ભાઈ કાગળ છે, કાચ છે, સાબુ છે. હવે ધોવા સોડાનો બીજો ઉપયોગ શું છે, તો કે ભાઈ બોરેક્સ જેવા સંયોજન બનાવવા માટે ઉપયોગ થાય છે. ઘરમાં સફાઈના હેતુથી આનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે ધોવાના સોડાનો ઉપયોગ પાણીની કઠિનતાનો અર્થ થાય આ બે ક્ષાર વાળા પાણીને કઠિન પાણી કહેવામાં આવે. કઠિનતા દૂર કરવા માટે ધોવાના સોડાનો ઉપયોગ થાય છે. તો હાલો, બે સિમ્પલ પ્રશ્નો હતા, સાદા સિમ્પલ પ્રશ્નો છે. એક વખત પાછું રિવિઝન વિડીયો જોઈને કરી લેજો, પરફેક્ટ રિવિઝન કર્યો. આમાં જો આ પ્રશ્ન આખો પરીક્ષામાં 3 માર્કમાં પૂછાઈ શકે. ખાવાના સોડાની ધોવાના સોડાની બનાવટ પરીક્ષામાં નથી પૂછાયેલી, ઉપયોગ 2 માર્કમાં ઘણી વાર પૂછાઈ ગયા છે, ઢેરલો વાર.
એટલે ફરજિયાત 2 પ્રશ્નો પાકા કરજો, સ્કીપ નહીં કરતા. બંને પ્રશ્ન સારા હતા ને છેલ્લા હતા. હાલો, વિડીયો થોડોક લાંબો થાય તો અહીંયા વિડીયોને પોસ્ટ કરીએ, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એક ટોપિક જે છે એ આગલા લેક્ચરમાં લઈ લઈએ. થેન્ક યુ. જય ભગવાન. રામ રામ.